तो हेलो गाइस, स्वागत है मारो एक नवा व्लॉगनी अंदर। तो गाइस आज અમે આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં અમે મેગી બનાવવાના છે। જો કે આમ તો સામાન તો બધું જો કે અમે પહેલેથી લાવી દીધું છે ઘરેથી જ કટિંગ કરીને। ડુંગળી છે, પછી ધાણા છે ને બધું કમ્પ્લીટ રેડી કરીને લાવ્યા હતા। તો પછી આપણે ઓલું મૂકી દીધું બનાવવા માટે। પાણી લાવ્યા છે અંગા સળગાઈને પછી મૂકવાને મૂકી દીધું ઉપર। તો આજે તો અમે આ તો સાંજ તો પડી જશે કેમ કે આ બધું બનાવવાનું છે એટલે બધું મટીરિયલ કમ્પ્લીટ રેડી કરી દીધું। પછી રેડી કરીને બધું એમ તો રેડી થતું જો કે પછી આપણે અંદર મૂકવાનું હતું જો કે મૂકી બી દીધું અને મૂકીને મેગી તૈયાર થઈ ગઈ। પછી એક વાડકામાં મેં કાઢી લીધી। પછી એક વાડકામાં કાઢીને પછી એને તેલમાં જો કે તેલમાં નાખીને મસાલો એમ ટામેટા એ કરીને કમ્પ્લીટ કરવી પડશે એટલે આલુ ચડાવી દીધું, પેલું મૂકી દીધું। પછી અમે તો જુઓ ગાઈઝ અમારી મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। કમ્પ્લીટ એમ ના સ્વાદ કેવો આવે છે એ ચેક કરવો પડશે કે કેવું બની ગઈ છે। રેડી થઈ ગઈ છે પણ કેવો સ્વાદ આવે છે જોવું પડશે। બધું નાખ્યું છે અંદર, બધું જ મટીરિયલ નાખ્યું છે, બનીને રેડી થઈ ગઈ। તો ભાઈ અમે 3 વાડકામાં કાઢી દીધી છે ખાવા માટે। તો આમ દેખામાં તો એમ કમ્પ્લીટ લાગે છે એટલે સ્વાદમાં બી કમ્પ્લીટ જ હશે। ડુંગળી બુગળી બધું જ એમ કમ્પ્લીટ નાખ્યું છે તો ખાવાની બહુ જ મજા આવશે। જોઈ શકો છો કાઢ જો ફટાફટ પેલો ખાવાની એમ પતાવી દઈએ ફટાફટ આખું અલ્લું એમ। ચલો અમે ખાવાનું કાઢી લીધું તો અમે હવે ખાઈ લઈએ। તો મળીએ પછી એક નેક્સ્ટ વ્લોગમાં।